हेलो फ्रेंड, जय श्री कृष्ण, राधे राधे। जो आज हूँ तमारी माटे एकदम झटपट बनी जाए एवी सीधी अने सरल रेसिपी लईने आवी छूं। तो आ वस्तु तो बधी ज तमारी घरमां हाजर ज हशे। आमां तमारे कशुं ज बहारथी लाववानुं रहेतुं नथी अने एकदम झटपट बनी जाए एवुं सीधुं अने सरल एवुं मस्त शाक छे। तो सांजना समये खाई शकाय एवुं अने खीचड़ी जोड़े पण खाई शकाय अने एमनेम पण खाई शकाय एवुं मस्त मजानुं आजे हूँ पापड़नुं शाक लईने आवी छूं। बराबर छे। तो राजस्थानी स्टाइल एकदम पापड़नुं शाक मस्त ए आपणे घरे ज बनावीशुं। एकदम ढाबा स्टाइल शाक आपणे बनावीशुं। सरस તમે જોઈ શકો છો કે જોવામાં જો કેટલું યમી યમી લાગી રહ્યું છે। તો ખાવામાં તો એકદમ ખરેખર ટેસ્ટી છે જ। તો એના માટે મેં સૌપ્રથમ લઈ લીધી છે ઝીણી સમારેલી ડુંગળી, 2 થી 3 લીલા મરચાં અને લસણ અને પાપડનું શાક બનાવવાનું છે એટલા માટે મેં લઈ લીધા છે 3 મોટા કારા મરીવાળા પાપડ, તીખા પાપડ। બરાબર છે। જે હોમમેડ પાપડ હોય છે એ જ પાપડ, પેલા લિજ્જત કે શ્રેષ્ઠ કે એવા કોઈ બીજા કંપનીના પાપડ નથી, પણ તમારે જો એ લેવા હોય તો તમે એ લઈ શકો। મેં આ હોમમેડ પાપડ જ લીધા છે અને જો હવે હું આ રીતે પાપડના નાના નાના ટુકડા કરી રહીશ। બહુ મોટાય નહીં અને નાનાય નહીં, કારણ કે પલળીને આમે પછી જ્યારે શાનું શાક બનશે તો એકદમ ઢીલા થઈ જ જવાના છે। બરાબર છે। જો આ રીતે આપણે એને ટુકડા કરીને મૂકી દઈશું। જો શાક બનાવવા માટે મેં સૌપ્રથમ તાસળાની અંદર લઈ લીધું છે થોડું તેલ, લગભગ 1 થી 1.5 ડોકલી જેટલું લીધું છે મેં આ તેલ। અને તેલ ગરમ થાય એટલે આપણે સૌપ્રથમ એની અંદર લસણ નાખીશું। તેલ આપણું ગરમ થઈ રહ્યું છે। તો આપણું તેલ એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર લસણ નાખી દઈશું અને લસણ બરાબર સાતળવાનું છે આપણે। તો લસણને સાતળી નાખવાનું। પછી આપણે થોડા લીલા મરચાં એડ કરીશું અને લીલા મરચાંને પણ આ રીતે થોડા તેલમાં શેકાવા દઈશું। અને પછી આપણે ડુંગળી એડ કરીશું અને હિંગ એડ કરીશું। જુઓ, હવે આપણે ડુંગળી એડ કરી દીધી છે અને ડુંગળીને પણ બરાબર હવે પાકવા દઈશું એકદમ સરસ। હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડી હિંગ નાખી દઈશું। હળદર નાખી દઈશું અને હવે સારી રીતે મિક્સ કરી દઈશું આપણે। અને ડુંગળીને હળદર અને મીઠા સાથે જ બરાબર ચડવા દઈશું આપણે।
હવે આપણે ઢાંકીને એને ચડવા દઈશું સરસ રીતે. થોડોક સમય થઈ ગયો છે તો હવે આપણે ડુંગળીને ચેક કરી લઈશું. જો ચેક આપણે કરીશું તો ડુંગળી સરસ રીતે શેકાઈ ગઈ છે અને કૂણી પણ થઈ ગઈ છે. એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. બરાબર છે. તો હવે આપણે એની અંદર બાકીના મસાલા એડ કરી દઈશું. લાલ મરચું પાવડર એડ કરીશું. અમે થોડો મરી પાવડર એડ કર્યો છે. પાપડના શાકમાં મરી પાવડર હોય તો બહુ સરસ લાગે છે. અને થોડો ચાટ મસાલો પણ આપણે એડ કરીએ છીએ. હવે આપણે પાપડને એડ કરી દઈશું. હવે પાપડને આ રીતે આપણે તેલમાં બરાબર શેકાવા દઈશું પહેલાં, એટલે પાપડની કચાશ દૂર થઈ જાય. જો આ રીતે બધા જ પાપડ એકદમ તેલમાં સરસ શેકાઈ જાય ત્યાં સુધી બધા મિક્સ કરવાના છે. જો આ રીતે આપણે બધા જ પાપડને મિક્સ સારી રીતે કરી દઈશું તેલમાં. જો તમે જોઈ શકો છો કે ઘણા પાપડ અમુક પાપડ ઉપર તો સરસ તેલમાં શેકાઈ ગયા, પેલા ફ્રાય થઈ ગયા હોય એ રીતના થઈ ગયા છે. એટલે કે પાપડની કચાશ લગભગ બધી દૂર જ થઈ ગઈ છે. અને હવે આપણે એની અંદર પાણી પણ એડ કરી દઈશું જરૂરિયાત પ્રમાણે. આજે મારી તબિયત થોડી ખરાબ છે તો મને છીકો આવે છે વોઇસ એડિટ કરતાં પણ વિડીયો તો મારે બનાવવો જ પડે એટલે હું બનાવું જ છું. તબિયત ભલે ગમે એટલી ખરાબ હોય તોય મારે વિડીયો તો બનાવવો જ પડે. એક જોબ તરીકે હું એકદમ સિન્સિયરલી હું આની અંદર કામ કરી રહી છું. તો પ્લીઝ મને સપોર્ટ કરજો. વિડીયોને એન્ડ સુધી તમે જોશો અને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી જ દેશો. બરાબર. જો મેં શાકની અંદર પાણી રેડી દીધું છે અને જો તમે જોઈ શકો છો કે પાણીની અંદર એકદમ ખતખત થઈ રહ્યા છે આપણા પાપડ. ને પાપડ એકદમ સોફ્ટ થવા દેવાના છે અને રસો એકદમ ઘટ્ટ થવા દેવાનો છે. જેટલો ઉકળશે એટલો રસો ઘટ્ટ થશે અને પાપડનું શાક ખરેખર એકદમ મસ્ત બનશે, સ્વાદિષ્ટ. જો તમે જોઈ શકો છો કે બધો રસો એકદમ બળી ગયો છે. તો હવે આપણું શાક તો થઈ ગયું છે પણ રસા માટે થોડુંક પાણી મારે ફરીથી એડ કરવું પડશે. એટલે હું થોડુંક એડ કરીશ અને થોડુંક રસાવાળું બનાવી દઈશ ફરીથી. અહીંયા મેં ગરમ મસાલો એડ કરી દીધો છે. શાક તો ઓલમોસ્ટ આપણું તૈયાર થઈ ગયું છે પણ આ શાક થોડુંક અમારે કોરું પડશે ખાવામાં. એટલે જો તમને આ રીતનું કોરું ગમે તો તમે આ રીતનો આ સ્ટેજ ઉપર શાક લઈ લેશો. અને મને અહીંયા રસાવાળું ગમશે એટલે મેં થોડુંક ગરમ પાણી કરીને એડ કરી દીધું છે. એટલે જો થોડુંક ફરીથી રસાવાળું બનાવી દીધું છે મેં. આનો ટેસ્ટ એકદમ મેગી ટાઈપ આવશે તમને અને અમુક ટાઈમે ઢોકળી જેવું પણ લાગશે. પણ બહુ જ સરસ સ્વાદિષ્ટ શાક બને છે. ઝટપટ બની જાય છે. બહારથી કશું લાવવાનું રહેતું નથી. પાપડ સામાન્ય રીતે બધાના ઘરમાં હોય જ છે. લસણ ડુંગળી પણ આપણા ઘરમાં હોય જ છે. એટલે ફટાફટ આ શાક બની જાય છે અને ખવાઈ જાય છે. એકદમ રાજસ્થાની શાક છે આ રહ્યું. રાજસ્થાની ઢાબા ઉપર મોટા ભાગે આ બધા શાક મળતા હોય છે. તો તમને ચોક્કસથી આ શાકને ટ્રાય કરજો, બનાવજો, ખાજો અને ફેમિલીને ખવડાવજો.
અને વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તબિયત ખરાબ હોવા છતાં પણ મેં વિડીયો બનાવ્યો છે અને ખાસ તમારી સાથે શેર કર્યો છે, તો મારી મહેનત સામું પણ જોજો. બરાબર છે? ચલો આવજો. જય શ્રી કૃષ્ણ.